હેલો ફ્રેન્ડ્સ, એન્જલ વનમાંથી આપણે કેવી રીતે આઈપીઓ ભરી શકીએ તેની આપણે આજે ચર્ચા કરશું. સૌથી પહેલાં એન્જલ એપમાં આપણે લોગિન કરશું આપણું એમપિન નાખીને, અને હોમ પેજ ઉપર જ આપણને અહીંયા સેન્ટરમાં ઓપ્શન મળે છે આઈપીઓનો, એમાં આપણે ક્લિક કરશું. એમાં હમણાં કરન્ટલી બે આઈપીઓ ચાલુ છે, મેક્સપોઝર જે એસએમઈ આઈપીઓ છે અને મેડી અસિસ્ટ જે રેગ્યુલર આઈપીઓ છે. આપણે ફોર એક્ઝામ્પલ મેડી અસિસ્ટ ભરવા જઈએ છીએ તો આપણે મેડી અસિસ્ટ ઉપર ક્લિક કરશું. એમાં તમે બેઝિક ડિટેલ જોઈ શકશો કે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ 13,895 છે, અને આ આઈપીઓ આપણે યુપીઆઈથી ભરશું એટલે આમાં મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ 4,97,000નું આપણે કરી શકશું. આ આઈપીઓ આજે ક્લોઝ થાય છે એની ડેટ ડિટેલ્સ અહીંયા આપેલી છે, અને એમાં આપણે રિટેલ અને એચએનઆઈ કેટેગરીમાં અપ્લાય કરી શકશું. આઈપીઓનું કેટલું સબસ્ક્રિપ્શન થયું છે એ બી અહીંયા દેખાડે છે, અને આઈપીઓની આખી ટાઈમલાઈન બી તમે એ ચેક કરી શકો છો. 15 તારીખે સ્ટાર્ટ થાય છે, 17 તારીખે પૂરો, 18 અલોટમેન્ટ અને 22 લિસ્ટિંગ. કંપની વિશે જો તમારે જાણકારી લેવી હોય તો આ બી તમે વાંચીને અહીંયાથી સમજી શકો છો. હવે આપણે આમાં આગળ વધશું અને આપણે અપ્લાય નાવ ઉપર ક્લિક કરશું. હવે તમને આ પેજ ઉપર પૂછે છે કે કેટલા લોટ તમારે અપ્લાય કરવા છે. એક લોટમાં મિનિમમ 35 શેર છે અને મેક્સિમમ તમે 34 લોટ અપ્લાય કરી શકો છો, એટલે કે 4,97,000નું. આપણે અહીંયા એક લોટ કરશું. જો તમારે એચએનઆઈ કેટેગરીમાં અપ્લાય કરવું છે તો તમારે 14 લોટ રૂપિયા ભરવાના. હવે આપણે એક લોટ અપ્લાય કરશું. પ્રાઇસ બાય ડિફોલ્ટ જે છે એને એમને રહેવા દેશું, અને ઇન્ડિવિજ્યુઅલ કેટેગરીમાં આપણે અપ્લાય કરીએ છીએ. જો તમે એમ્પ્લોય હોય કે શેર હોલ્ડર હોય ને કંપની એની માટે કોઈ કોટા રાખેલો હોય તો તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો. અહીંયા તમારે યુપીઆઈ આઈડી નાખવાની રહેશે. જેમ કે મારી યુપીઆઈ આઈડી છે ફોર એક્ઝામ્પલ, આ મારી યુપીઆઈ આઈડી છે. જેમ હું એન્ટર કરીશ એ વેરીફાઈ થશે અને મારું નામ આવી જશે. આ મેં હેન્ડલ જે મૂકેલો છે @ICICIનો મૂકેલો છે. જો તમારી યુપીઆઈ આઈડી @OK હોય તો તમે ગૂગલ પેની યુઝર આઈડી યુઝ કરી છે. @YBL એટલે ફોનપે, જે બી તમારી એક્ટિવ યુપીઆઈ આઈડી હોય તમે અહીંયા એન્ટર કરીને નીચે અપ્લાય ફોર આઈપીઓ પર ક્લિક કરી શકો છો. જેમ તમે અપ્લાય ફોર આઈપીઓ ઉપર ક્લિક કરશો, આ પ્રોસીડ કરવાનું કહેશે ને તમારે પ્રોસીડ કરી દેવાનું. બસ આટલી જ પ્રોસેસ છે એન્જલમાંથી. આટલું જ કર્યા પછી તમે જે યુપીઆઈ આઈડી નાખેલી છે એ એપ્લિકેશનમાં તમને પેમેન્ટ માટેની રિક્વેસ્ટ આવી જશે. એ તમે પેમેન્ટ કરી નાખશો એટલે તમારો આઈપીઓ સક્સેસફુલ થઈ જશે. આઈ હોપ કે તમને આ વિડીયો બહુ ઇન્ફોર્મેટિવ લાગ્યું હશે, અને આવા જ વિડીયો જો તમારે જોવા હોય રેગ્યુલર તો અમારી યુટ્યુબ ચેનલ સુમિત મોટવાણી CFPને ડેફિનેટલી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.